નયનભાઈના પારિવારિક પ્રોગ્રામમાં મને પણ આમંત્રણ હતું અને નયનભાઈ સાથેનો આમ તો મારો પરિચય ક્રોકમાં જ શરૂઆત થઈ. જાજો પરિચય હજી જાજો ટાઈમ નથી થયો, પણ થોડા ટાઈમમાં જ અમારે કાઠિયાવાડીમાં એક દુહો છે કે મું મને લાગી તું મના અને તું મને લાગી મું, જેમ લૂણ વળુંભ્યા પાણીએ અને પાણી વળુંભ્યા લૂણ. જેમ નમક અને પાણી જેમ મળી જાય એમ અમે બહુ થોડા દિવસમાં એકબીજાના મન મળી ગયા છે. ગુજરાતી મને ગાવાનું કહ્યું એટલે આમ તો ગુજરાતીમાં અમે ગઢવી એટલે તો દબદબાટી હોય, પણ અમુક ગુજરાતીમાં ટ્રેક બધા મળવા મુશ્કેલ હોય છે. છતાં બી મેં એક ટ્રેક એક સારો મને લાગ્યો એટલે આપને સંભળાવી દઉં. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું છે. આપણે બધા આમ તો મોજમાં રહેવાની જરૂર છે, બરાબર ને? અહીંયા બી બધા મોજ જ કરવાની છે. અને બહુ સરસ શબ્દો છે, એને આપ સાંભળજો એક એક કરીને કડીઓ. અમારે દાન અલગારી કરીને જે ગઢવી કવિરાજ થઈ ગયા એમના શબ્દો છે. तो मौज मारे. बहुत सुंदर शब्दों का वचन, तो शब्दों का जो वजन होता है ना साहब, तो आपके बोलने से, आपके भाव से पता चला. नहीं तो दीवारों पे भी लिखा होता है वेलकम, है ना, पर आपका कहना कुछ अलग ही था. बहुत खूबसूरत शब्दों से.
મારે મોજ મારે મોજ મારે અને એમ કહે છે મોજ નહીં કરવાની, કામે કરવાની. હે રામ કૃપાય ને રોજ દિવાળી ને રંગના ટાણા રે, રામ કૃપાય ને રોજ દિવાળી રંગના ટાણા રે, કામ કરે એની પૂછીએ કોઈ બીજે રાણા રે, કામ કરે એની પૂછીએ કોઈ બીજે રાણા રે. એની અલગારી કે નવાઈ પૂછવું રે જીવે જીવ મોજ મારે મોજ મારે મોજ મારે રે નયનભાઈ મોજ મારે મોજ મારે મોજ મારે રે જગમ મોજ મારે રે જીવે જીવ મોજ મારે મોજ મારે મોજ મારે રે બાબાને મોજ મારે મોજ મારે મોજ મારે રે જીવે જીવ મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે बहुत खूबसूरत, बहुत खूबसूरत है।